તો ફાઇનલી મિત્રો અત્યારે મારે જવાનું છે ધોલેરા મારા મિત્રની સાથે ટ્રકમાં ડમ્પરમાં જવાનું છે મારે હાંકવાનું છે તો હું નીકળી ગયો છું તમે જોઈ શકો છો હું નારી ગામ પહોંચ્યો છું અને એ નારી ગામમાં ઊભા છે અમારી વાટે તો આપણે જવાનું છે ધોલેરા તો લોકમાં આગળ બન્યા રહેજો તો ફાઇનલી મિત્રો હું હવે પહોંચી ગયો છું તમે જોઈ શકો છો આ ડમ્પર ઊભું છે મારી વાટે સુરપાલસિંહ ભડલી ઊભા છે તો હવે હું જઈશ મિત્રો હું આવી ગયો છું તમે જોઈ શકો છો સુપક્કા અંદર છે સુપક્કા ઓલી બાજુ વયા ગયા છે અને હવે હું હાકીશ ગાડી સુપક્કા દાંત કાઢી તો મિત્રો હું ને સુપાલસિંહ ભડલી નીકળી ગયા છીએ તમે જુઓ સુપાલસિંહ ભડલી મોજમાં છે અને અત્યારે હું ડમ્પર આપું છું અમારે જવાનું છે ધોલેરા અમે અત્યારે નિરમા ચોકડીએ પહોંચ્યા છીએ અને આગળ પણ ડમ્પર જઈ રહ્યું છે એ પણ અમારા મિત્ર જ છે અમે તમને હમણાં ધોલેરા પહોંચીને કઈ રીતે શું છે બધું તમને બતાવીશ તો વ્લોગમાં આગળ બન્યા રહેજો શું કે સુપક્કા બોલો કાક તમને કેમ રહેશે નવી ગાડીમાં તો વાંધો નહીં મજા આવે છે ને આંખોની હા મિત્રો અમારા સાથી મિત્રો અડધા નીકળી ગયા છે અહીંથી ટોલ નાકેથી અને દરબાર પણ ગાડી આગળ નીકળી ગયા છે અને સુપક્કા અહીંયા જોવો તમે અહીંયા અમે ચા પાણી પીવા અત્યારે ઉભા રહ્યા છીએ ટોલ નાકે ચા પાણી પી લઈશું પછી અમે જવાના છીએ અહીંથી ધોલેરા અને બીજી ગાડી પણ આવી ગઈ છે તમે જોઈ શકો છો સુપક્કા અત્યારે નકરું દાંત જ કાઢે છે અને મજા જ આવે છે કારણ કે હું વ્લોગ બનાવું છું ને તેને એમ અલગ લાગે છે કાંક મિત્રો હવે અમે ટોલ નાખીથી નીકળીએ છીએ હું ને સુપક્કા હાટું તાનસન ને એવું બધું લઈ લીધું છે મારી હાટું ત્યાં કારણ કે હું ખાઉં છું ઓલરેડી અહીંથી હવે અમારે જવાનું છે ધોલેરા તો મિત્રો અત્યારે અમે નીકળી ગયા છીએ ટોલ નાકાથી તમે લો સામે ટોલ નાકું છે અને અમારે અહીંથી ફાસ્ટેગ કપાઈ એટલે સીધું અમારે અહીંથી ધોલેરા તમે મિત્રો જોવો આ બસ ત્રાહી હાલે છે અને પાટા બધા તૂટી ગયા લાગે છે જોવો આખી બસ છે ને આડી હાલતી હતી આડી એના પાટા બધા તૂટી ગયા છે એટલે એ આડી હાલતી હતી ભાવનગરનો હાઈવે અમદાવાદ ભાવનગર હાઈવે સાફ સફાઈ ચાલુ છે સાફ સફાઈ ચાલુ જ હોય છે બહુ જોરદાર કામકાજ છે ભાવનગરનું બધા મજૂરો કામ કરી રહ્યા છે કામ સારું છે ભાવનગરનું રોડે તમને કઈ આમ છે ને કચરો પણ જોવા નથી મળતો જોવો બંને બાજુ એટલે કામ સારું છે ભાવનગરનું બહુ આ 3 નંબરની ખાડી કહેવાય બંને બાજુ ખાડી છે એકલી મોટા મોટી ખાડી કહેવાય આની ઉપર પુલ બનાવેલો છે આખો નીચે ખાડી છે અહીંયા ચોમાસામાં વરસાદ આવે એટલે ખાડી બહુ ભરાઈ જાય છે પાણી બહુ આવે છે તો ફાઇનલી અમે ધોલેરા પહોંચવાની તૈયારીમાં છીએ તમને ધોલેરા દેખાડું સામું દેખાય છે ધોલેરા જોઈ શકો છો તમે ઓલી બિલ્ડિંગ દેખાય ધોલેરા છે પણ અમારે ધોલેરા પહેલાં વળી જવાનું છે કારણ કે સાઈડ ખાલી કરવાની સાઈડ અહીંયા છે બાજુમાં અમારે ના જવાનું છે ખાલી કરવા તો મિત્રો આ બેડ છે સામે પ્લાન્ટ છે ત્યાં કાંટો કરાવવાનો છે અમારે અને સામું ધોલેરા દેખાય છે તમે જુઓ આ પ્લાન્ટ છે અહીંયા કાંટો કરાવવાનો અમારે અહીંયા સ્ટોક કરેલો છે માલનો અને એક ગાડી અહીંયા કાંટો કરાવવા તો ઊભી છે વાટે મિત્રો દરબારે કાંટો કરી લીધો છે અને હવે નીકળે છે અહીંથી અને બીજી ગાડી હવે કાંટો કરાવવા લાગે છે અને દરબાર સામે હાથ ઊંચા કરે છે કારણ કે આપણે વ્લોગ ચાલુ છે એટલે અને આ ગાડી હવે કાંટો કરાવે છે પછી અમે પણ કાંટો કરાવી લેવું તમે જોવો આ પ્લાન્ટ છે
બધા મશીન પડ્યા છે, ગાડીઓ પડી છે. તો મિત્રો હવે હું ઉતરી ગયો છું ગાડીમાંથી અને સુરપાલજી બદલી ચડી ગયા છે ગાડીમાં. તો એ કે હું કાંટો કરાવી નાખું છું, એ કે તમે રહેવાઈ જાઓ. એટલે જો હવે ડ્રાઇવિંગ સીટ ઉપર બેસી ગયા છે અને કાંટો કરાવવા માટે લગાડે છે ગાડી. જો ગાડીના ટાયર ફરી જાય છે આખા. સુરપાલજી બદલી અને કાંટો છે, કાઢવા માટે લગાડે છે ગાડી અહીંયા. બોલો કાક, દાંત જ કાઢી છે એકલા, એને દાંત જ આવશે, બીજું કાંઈ આવશે નહીં. તો મિત્રો સુરપાલજી આવી રહ્યા છે કાંટો કરાવવા. કાંટો છે, ગાડી લગાડી દીધી છે કાંટા ઉપર ઓલરેડી. અને સુરપાલજી જોવે છે સામું કાંટો થાય ગાડીનો. વજન કાંઈ ભર્યો નથી એટલો બધો, અંડરલોડ છે ગાડી હાવ. તો એ 25 ટન ભરેલો છે માલ, બહુ ઝાઝો માલ નથી આમાં. એટલે મજા આવે ગાડી હાંકવાની છે. અને સુરપાલજી અંદર કાંટો કરાવવા જાય છે, તમે જુઓ કાંટા કરાવવાળા ભાઈ છે. તો હવે કાંટો થઈ ગયો છે અને ડ્રાઇવિંગ સીટમાં સુરપાલજી બદલી આવી ગયા છે કે હું હાંકી લઉં છું, બેડ ઉપર ખાલી મારથી ન થાય. એટલે હવે એ ડ્રાઇવિંગમાં આવી ગયા છે. હેવી ડ્રાઈવર છે સુરપાલજી બદલી, કાંઈ ઘટે જ નહીં. શૂટ બાય શૂટ જાય, શૂટ બાય શૂટ આવે. કારણ કે ગાડીમાં કાંઈ વજન હોય ને એટલો બધો, 24-25 ટન હોય એટલે પાણીની ઘોડે જાય ને પાણીની ઘોડે આવે સુરપાલજી. કેમ રે આખોની મજા જ આવે. એમાં તો તમે આમ જુઓ ફોર વ્હીલ જેવી સુવિધા છે આમાં. ફૂલ કુલિંગ વાળું એસી. પછી જુઓ તમને આના બધા ફ્યુચર બતાવું ટાટા સિગ્માના. આ બટનથી છે ને ગાડી સીધા ઓલામાં વહી જાય. પછી ઢાળ આવે ને તારે આ લાલ દબવાનું, પછી એનાથી વધારે ઓલું કરો એટલે ગમે એવો ઢાળ ચડી જાય. અને 8 ગિયર આવે આમાં. અને એસીનું કુલિંગ તો 4 વ્હીલ કરતાં તે ફાસ્ટ આમાં આવે છે. અને બધી સિસ્ટમ સીટ જુઓ તમે, જમ્પિંગવાળી સીટ આવે. ટાટા સિગ્મામાં સુવિધા બધી બહુ સારી આપી છે. જુઓ અહીંયા ડામર રોડ પણ બને છે. અમે જ્યાં ખાલી કરવા આવ્યા ને ત્યાં મશીન બધા પડ્યા છે, બધી ગાડીઓ હાલી આવે છે. અને અમારે આમ જવાનું છે પાછું, કારણ કે કે નંબરમાં જવાનું છે, અમારે જવાનું છે 88માં. એટલે અહીંથી અમારે કાંટો કરીને પાછું વળવાનું છે, એટલે આમ જવાનું છે અમારે. તમને હું બતાવું, ઓલી LNT દેખાય ને સામું, ઓલા પણ હેઠ જવાનું છે. તો ના જવાનું છે એટલે પાછું વળવાનું તમારે અહીંથી. તો અમે નીકળી ગયા હતા અહીંથી, કાંટો બાટો કરાવી લીધો છે અને જવાનું છે LNTમાં. આમે તમે જોવો જ છો, દેખાય જ છે તમને LNT. બહુ મોટી કંપની છે. ના હું તમને બતાવીશ અમે અંદર એન્ટર થઈને. એટલે ફાઇનલી મિત્રો હવે અત્યારે અમે ધોલેરા પહોંચી ગયા છીએ, જ્યાં અમારે બેડ ઉપર ગાડી ખાલી કરવાની છે, ત્યાં પહોંચી ગયા છીએ. તમે જુઓ સોપાક્કા ખાલી કરે છે ગાડી, સુપરવાઇઝર પણ ઊભા છે. અને અમે ધોલેરા છે, જુઓ બેડ ઉપર પહોંચી ગયા છીએ. અને હવે ખાલી કરે છે સુપાક્કા ગાડી, હમણાં ઊંચી કરશે ગાડી. GSB ભરેલું છે ગાડીમાં. તો GSB ડોળાનું જોવો તમે. તો આવી રીતે ગાડી ખાલી થાય. તો મિત્રો અત્યારે જુઓ ગાડીનો જે ઊંચો થયો છે અને GSB ખાલી થાય છે. સુરપાલજી ખાલી કરી રહ્યા છે ગાડી. અને હું પણ અહીંયા બહાર રહ્યો છું, કારણ કે આપણને એવું કાંઈ ફાવતું નથી ખાલી વાલી કરતાં. આપણને ખાલી હાંકતા ફાવે છે, આપણે હાંકી. અને ગાડી જો ખાલી થાય છે અહીંયા બેડ ઉપર. GSB આખો બેડ છે અહીંયા ધોલેરા. ના ઢગલા કરવાના 3-4. થોડોક ઢગલો ના કરવાનો, થોડોક ઢગલો પછી અહીંયા આગળ કરે. હવે અહીંયા કરશે થોડોક ઢગલો, અહીંયા ખાલી થાય ઢગલા. હવે ઢગલા કરવાના બેડ ઉપર. તો ફાઇનલી મિત્રો ગાડી ખાલી થઈ ગઈ છે. અને હવે સુરપાલ છે ગાડીમાંથી ઉતરીને હવે ગાડીમાં જે ઓલી ચિઠ્ઠી છે ને સાઇન કરાવવાની છે, તો સાઇન કરાવીને પછી અહીંથી અમે હવે નીકળવાની તૈયારી કરવી છીએ. અને વાહનનું બીજી ગાડી આવી ગઈ છે એક, તમે જુઓ.
તો ફાઇનલી મિત્રો હવે અમે નીકળી ગયા છીએ. ગાડી ખાલી થઈ ગઈ છે, તમે જોવો. હું ને સુપક્કા હવે સાઈડની સીટમાં આવી ગયા છે ને હું ડ્રાઇવિંગ સીટમાં આવી ગયો છું. તમને જો વ્લોગમાં મજા આવી હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. અને વ્લોગને અહીંયા હું વિરામ આપું છું.